હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેંગો સ્મૂધી। એના માટે મેં અહીંયા એક પાકી કેરી લીધી છે, તેના આપણે ટુકડા કરી લેવાના છે। ટુકડા થઈ જાય એટલે તેને એક મિક્સર જારમાં લઈ તેમાં 2 ચમચી ખાંડ, અડધો કપ દૂધ અને 1 ચમચી જેટલી મલાઈ નાખી આપણે તેને બ્લેન્ડ કરી લઈશું। આપણું મિક્સર ખૂબ જ સરસ બની ગયું છે, તો તેમાં આપણે 2 થી 3 નંગ ટુકડા નાખી મિક્સ કરી લઈશું। ત્યારબાદ એક ગ્લાસમાં તેને કાઢી લઈશું અને તેના પર આપણે કેરીના નાના નાના ટુકડા ઉમેરી ઠંડુ સર્વ કરીશું। જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।